वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભોજન ક્યાં સુધી ન કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું, તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે। અને એ જ મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયના 156મા શ્લોકની અંદર પણ કહે છે કે આચારાદ લભતે આયુર આચારાદ ઇપ્સિતઃ પ્રજાઃ, અર્થાત કે મનુષ્ય આચારથી આયુષ્યને પામે છે અને આચારથી ઈચ્છિત સંતાનને પ્રાપ્ત કરે છે। મહર્ષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનમ ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। અને એ જ ઋષિ મુનિઓએ કયા સમય પર ક્યારેય પણ ભોજન ન કરવું એના પણ નિયમ બનાવેલા છે। જેમ કે ધર્મસિંધુ તૃતીય પરિચ્છેદ પૂર્વાર્ધની અંદર કાશીનાથ ઉપાધ્યાય કહે છે કલહ ગરટોલુખલ મુસલાનામ યાવત શબ્દ તાવદ અભોજનમ, અર્થાત કે જ્યાં સુધી કલહ એટલે કે ઝઘડો ચાલતો હોય, ચક્કી ખાંડણીઓ અને મુસળનો અવાજ સંભળાય ત્યાં સુધી ભોજન નહીં કરવું જોઈએ। ઘરની અંદર પરસ્પર વિવાદ ચાલતો હોય તેવા સમયમાં ક્યારેય પણ ભોજન કરવાનું નથી। ચક્કી છે એટલે કે ઘરઘંટી છે, ખાંડણીઓ છે, મુસળ છે, એનો અવાજ પણ જ્યાં લગીન સંભળાય ત્યાં લગીન અન્ન ગ્રહણ કરવાનું નથી, એવું ધર્મ સિંધુકાર કહી રહ્યા છે। તે જ પ્રમાણે ભાવ પ્રકાશ દિનચર્યા 5/228માં કહ્યું છે કે ઈર્ષ્યા ભય ક્રોધ સમન્વિતેન લુબ્ધેન રુગ્દૈન્ય નિપીડિતેન વિદ્વેષયુક્તેન ચ સેવ્યમાનમ અન્નમ ન સમ્યક પરિપાકમેતિ, અર્થાત કે ઈર્ષ્યા, ભય, ક્રોધ, લોભ, રોગ, દીનતા અને દ્વેષના સમયે મનુષ્ય જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી, એટલે કે તેનાથી અજીર્ણ થઈ જાય છે। તે માટે ભોજનના સમયે પોતાનામાં કામ, ક્રોધ ઇત્યાદિ વૃત્તિઓને ન આવવા દેવી જોઈએ, પરંતુ શાંતિથી અને પ્રસન્ન ચિત્તથી ભોજન કરવું જોઈએ। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે મનની અંદર ઈર્ષ્યા હોય, ભય હોય, ક્રોધ હોય, લોભ હોય, દ્વેષ હોય ઇત્યાદિક વૃત્તિઓ હોય અને તે સમયે જો ભોજન કરવામાં આવે તો ભોજન યથાર્થ રીતે પચતું નથી। માટે ભોજન કરવા માટે જ્યારે તમે બેસો ત્યારે મનને અતિશય શાંત રાખવાનું છે અને શાંત મનથી ભગવાનનું સ્મરણ કરતા કરતા ભોજન કરવાનું છે, તો એ ભોજન તમને પચી જશે અને એનાથી કોઈ પણ જાતના રોગ થશે નહીં। માટે ભોજન વેળાએ મન શાંત હોવું જરૂરી છે, પરંતુ કામ ક્રોધાદિક વૃત્તિઓથી યુક્ત હોવું જરૂરી નથી। અન્યથા એવા સમયની અંદર તમે ભોજન કરશો તો એ ભોજનથી તમને રોગ થશે। મહાત્માઓનું તો એવું કહેવું છે કે તમે જ્યારે ભોજન કરવા માટે બેઠા હોવ અને ઘ્રાસે ઘ્રાસે ભગવાનનું સ્મરણ, ભગવાનની મૂર્તિનું સ્મરણ કરતા હશો ને, તો એ અન્ન જ્યારે તમારા ઉદરની અંદર જશે ને ત્યારે
એ અન્ન દ્વારા જે સૂક્ષ્મ મન બનશે એ મન પણ ભગવાનમય હશે અને તમને ભગવાનનું જ ચિંતન કરાવશે. માટે ભક્તો જ્યારે ભોજન કરવા માટે બેસો ત્યારે ખાસ સાવધાની રાખજો. પોતાની અંદર ક્યારેય પણ દુર્વૃત્તિઓને આવવા દેતા નહીં, અન્યથા એનાથી તમે અનેક રોગોનો ભોગ બનશો. એ રોગ માનસિક પણ હશે અને શારીરિક પણ હશે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વત્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.